20 સંવત 2492 માગશરવત 12 રવિવાર તારીખ 19/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમય શાહ કળશ ટીકામાં સદવાદ અધિકારના કળશ 256 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 254. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 10મો કળશ ચાલે. પશુ સિદ્ધતી એ પહેલી લીટી ઉપરથી થોડું વંચાઈ ગયું, પણ એની હારી સંધિ છે ને આખી પાછી. કાલે હિન્દીમાં વંચાઈ ગયું હતું ને ઘણું. પશુ સિદ્ધતી એવ શું કે છે? એક પક્ષ દ્રષ્ટિ વાળો આ દેહની અવસ્થાના લક્ષ વાળો જીવ કે દૂધવાળ છે ને આ દેહ છે ને, દેહ એની જે અવસ્થા થાય છે એના લક્ષ વાળો જીવ જે ક્ષણે દેહની અવસ્થાને જાણવાનો જ્ઞાનની ઉત્પત્તિ થઈ તે ક્ષણે તેના જ્ઞાનમાં દેહની અવસ્થાનું અવલંબન નિમિત્ત છે. સમજાય છે કાંઈ? એ દેહની અવસ્થા જ્યાં બદલાઈ જાય છે ત્યાં જ્ઞાનની અવસ્થા બદલાતા હું કઈ ચીજ દ્રવ્ય રૂપે રહું છું એમ અજ્ઞાની માનતો નથી. શું કીધું? સમજાય છે કાંઈ? पशु एकांतवादी वस्तु के स्वरूप को साधने के लिए भ्रष्ट है. अवश्य ऐसा है. केम? कैसा एकांतवादी? अत्यंत तुच्छ वस्तु के अस्तित्व के ज्ञान के अति शून्य है. केम? કે આ સ્વકાળના અસ્તિત્વનો શ્લોક છે. એટલે શું કે આત્મા પોતે પરદ્રવ્યની અવસ્થાના જાણવા કાળે તે ક્ષણે જ્ઞાનની અવસ્થાની ઉત્પત્તિ થાય, છતાં બીજી અવસ્થા જ્ઞેયની પલટાય ત્યારે આ અવસ્થા પણ પલટાય, છતાં પલટાય પરને લઈને નહીં. સ્વજ્ઞાયકના જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવા સ્વપૂર્ણના અસ્તિત્વને લઈને એ જ્ઞાન અવસ્થા બદલાય. એ સ્વકાળથી અસ્તિત્વ માનનારો સમ્યક દ્રષ્ટિજી છે. જેની વાત છે ને અનિકાંત છે ને સમજાણું કાંઈ? અહીંયા અત્યારે બતાવવું છે સ્વકાળનું હોવા પણ આત્મા, પણ એના પહેલા પરકાળે હોવા વાળો આત્મા એમ બતાવે છે. અજ્ઞાની એમ માને છે. જેમ કે જ્ઞાન સ્વરૂપની અવસ્થા આ શરીરની જીર્ણતા, જો એક દાખલો તો મરણનો આપીએ. મૃત્યુ કાળે આ દેહના અવસ્થાઓ બધી જીર્ણ થાય. જીર્ણ થતા અજ્ઞાનીનું લક્ષ્ય તે દેહ ઉપર છે અને દેહની ઘણી આમ જીર્ણતા થતા જાણે જ્ઞાન પણ ઊંડું ઊંડું વયું જતા સમજાય છે કાંઈ? આમ દ્રવ્ય સ્વરૂપ ચૈતન મૂર્તિ અખંડ આનંદ કંદ એની તો અસ્થિરની પ્રતીતિ છે નહીં. એથી દેહના અવયવોના ઢીલાપણાના કાળે જે જ્ઞાન અવસ્થા એ તે ક્ષણે તેની ઉત્પત્તિ, તેનો જે પર્યાય છે આમાંનો, એ જ ક્ષણે પોતાની જ્ઞાનની અવસ્થાની ઉત્પત્તિ. એમાં જ આમ ઢીલું થવા માંડ્યું તે મારો જ્ઞાન પર્યાય પણ એને એ બદલાણું તે હું આખો બદલાઈ ગયો. એ બદલાતો આખો ગયો એમાં હું એમ અજ્ઞાની માને છે. એને હાટું તો દાખલો થાય.
સમજાણું કાંઈ ભાઈ એમ ઉઠાય ચાર કાયા પ્રભુ તેનસા બનાસુદા કાયાની નાશે પર્યાયનો આત્માનો નાશ માને છે એ એવી રીતે ઉતારી છે થોડી રીતે લોકોને પકડાય. સમજાણું કાંઈ આ વસ્તુ છે ને ભગવાન આત્મા તો એક સમય પૂર્ણ અનંત જ્ઞાનનો કંદ જ્ઞાન સ્વરૂપ ધ્રુવ વસ્તુ છે. એ વસ્તુની વર્તમાન અવસ્થામાં જ્ઞાનની અવસ્થાના ઉત્પત્તિ કાળમાં અવસ્થા ઉત્પન્ન થાય છે ને એ ઉત્પત્તિ કાળમાં બેની અવસ્થાની ઉત્પત્તિ દેખીને મારો ઉત્પત્તિ એને લઈને થઈ અને એ જતા મારી પર્યાય પણ ચાલી ગજાય છે. હું કઈ ચૈતન મૂર્તિ આત્મા છું એ પ્રતીતમાં અજ્ઞાનીને રહેતો. સમજાણું કાંઈ એકાંત પક્ષી અત્યંત તુષ્ટ થઈ ગયો. આ બધું ઢીલું પડવા માંડ્યું અથવા શરીરની અવસ્થા જ્યાં જ્ઞાનના લક્ષના જ્ઞાનની વર્તમાન ઉત્પત્તિના ક્ષણમાં આ જે લક્ષના હતો દેહની અવસ્થા એ અવસ્થાનો જ્યાં પલટો થયો તે એ પ્રકારની પોતામાં જે જ્ઞાનની ઉત્પત્તિ પોતાને કારણે હતી એમ ન માનતા આ નાશ થયો મારો પર્યાય પણ નાશ થઈ ગયો. પણ એનો પરિણમનારો ત્રિકાળ જ્ઞાયક છું એવી દ્રષ્ટિ અજ્ઞાનીને અંતરમાં રહેતી. સમજાય છે કાંઈ? આ તો અનેકાંત છે ને આમાં કોઈ દાખલા બાખલા આપે ન્યાય એને દાખલો આપ્યો કઈ ચાર તો દાખલા ઘણા આપ્યા હતા હિન્દુસ્તાન. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પ્રતિમાનો કાંઈ કાલ તો હિન્દી હતું ઘૂંઘ હતું કાલ એ પ્રતિમા પરદ્રવ છે આ એ પરદ્રવ છે. એ પરદ્રવની વર્તમાન અવસ્થા જે વર્તે છે એને જાણતું જ્ઞાન વર્તમાનમાં ક્ષણે તે ક્ષણે જ્ઞાનની ઉત્પત્તિ તે પ્રકારની અવસ્થાના લક્ષે પોતાની ઉત્પત્તિ પણ એવી થાય છે. એ જ્ઞેયાકાર જેવો સામે અવસ્થા છે એવા જ જ્ઞેયાકારે જ્ઞાનનું પરિણામ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ થાય છે. અજ્ઞાનીને એમ લાગે છે કે એ અવસ્થા જ્યાં પલટી એટલે અવસ્થા પણ અહીં તો પલટે છે પણ એ પલટી એટલે પલટી ગયો. હું એક પલટનાર દ્રવ્ય જ્ઞાયક મૂર્તિ છું માટે પલટું છું એમ અજ્ઞાનીને પ્રતીતમાં બેસવું. સમજાણું કાંઈ? આપણે મરતા પણ કહેવાય છે એ વાત એ યાદ હતી કે આમ આ બધું મોડું પડતું જાય ને ચરબીમાં આમ ઢીલું એટલે એના ઓલાને એમ લાગે કે મારો આત્મા ક્યાંક ઊંડો ઉતરી જાય છે. ઊંડો ઉતરી જાય એટલે આ બધું ઢીલું થયું ને એને ઢીલા તરફની અવસ્થાનું લક્ષ છે અને એમાં એકત્વ બુદ્ધિ છે એટલે ઓલું ઢીલું પડતા જ્ઞાનની અવસ્થા પણ આમના ઢીલી અભાવરૂપ થતી જાય છે. એમ અજ્ઞાનીને અંતર શ્રદ્ધામાં ભાષે ખાલી કેમ વચમાં છે નજીક ખાલી કેમ રાખ્યું પાછળ છોકરાઓ પશુ એટલે કે આત્માની વર્તમાન પર્યાયની દશાને પર પર્યાયથી ઉત્પન્ન થયેલી માનનારો અને પર એટલે દ્રવ્ય સ્વરૂપે અખંડ વિનાયક મૂર્તિ છું એના લક્ષ્ય ઉત્પન્ન થાય છે અથવા એની થયેલી છે એ દ્રવ્ય જ્ઞાયક મૂર્તિ આત્મા છે એની થયેલી અવસ્થા છે. એમ પશુના અજ્ઞાની એકાંત પક્ષનો જુનાર ત્રિકાળ દ્રવ્ય પલટે છે એની આ પર્યાય છે એમ ન માનતા અવસ્થાને અવલંબીને નિમિત્તને અવલંબીને જે જ્ઞાનની ઉપાદાન પર્યાયમાં જીવું નિમિત્ત છે એ જ્ઞેયાકારે પરણમતું જ્ઞાન જ્ઞેયાકારનો બદલો થતા હું પણ બદલી જાઉં છું નાશ થઈ જાઉં છું એને અજ્ઞાનનો લાભ મિથ્યાત્વનો થાય. સમજાય છે કાંઈ? એકાંત દ્રષ્ટિ એને મિથ્યાત કહે છે. બરાબર સમજાય છે કાંઈ? આમાં
અત્યંત તુચ્છ એટલે કે વસ્તુ અખંડ જ્ઞાન જ્યોત ચિદાનંદ સ્વરૂપ છે, એના અંતરના દ્રષ્ટિમાં એના અસ્તિત્વની હયાતીનો ખ્યાલ નથી. ત્રિકાળી જ્ઞાયક મૂર્તિનો ખ્યાલ નથી. એથી વર્તમાન કાળની જ્ઞાનની ત્રિકાળ વસ્તુ એક રૂપે છે, એનો વર્તમાન કાળ જ્ઞાનનો પર્યાય ત્રિકાળ વસ્તુને અવલંબે થયેલો છે અથવા એનો એ અંશ છે. એમ અજ્ઞાની ન માનતા એ ત્રિકાળની વસ્તુનો અંશ નહીં, પણ જે અવલંબે છે, જેનું નિમિત્ત છે, એને કારણે ઉત્પન્ન થયેલો પર્યાય એ પલટતા હું પણ પલટીને ના થઈ જાઉં, એનું નામ મિથ્યા દ્રષ્ટિ અને એકાંત અજ્ઞાની કહેવામાં આવે છે. બરાબર. સમજ નહીં? બહુ ઝીણું પણ ભાઈ આ તો કે કો સમજાણું આમાં? અત્યંત પૂછે એટલે શરીરની અવસ્થાના વ્યયે, નાશે, અભાવે એને અવલંબેલું એટલે એને નિમિત્તપણે કરેલું જ્ઞાન, કર્યું પોતાથી, અવલંબન એ નિમિત્ત હતું. એને આમ અભાવ થવા માંડ્યો, ત્યાં જ્ઞાનની અવસ્થા એને લઈને હતી અને એને લઈને બદલી ત્યાં અભાવ થઈ ગયો. એમ અજ્ઞાની માને છે એને સ્વદ્રવ્યનો ત્રિકાળી ચૈતન્ય ભગવાન છે, એની અસ્થિનું પ્રતીકની ખબર બરાબર. સમજાણું કાંઈ? वस्तु के अस्तित्व के ज्ञान से अति शून्य है. कैसा है? न किंचन अपि कलयन. ज्ञेय अवस्था का ज्ञानपना मात्र ज्ञान है. देखो कि દેહની અવસ્થાનું બદલવું થતાં એને અવલંબી નિમિત્ત રૂપે થયેલું જ્ઞાન, જ્યાં દેહની અવસ્થા બદલી જ્ઞેય અવસ્થાના જાણપણા માત્ર જ્ઞાન હતું. ત્રિકાળી જ્ઞાન માત્રની અવસ્થા એક હતી, આ એમ ન માનનાર જ્ઞેયને જાણવા માત્ર અવસ્થા હતી. એ ઉસસે ભિન્ન કુછ સ્વરૂપ જ્ઞાન વસ્તુ નહીં. એટલી જ પર્યાય માત્ર નિમિત્તના અવલંબે પોતામાં થયેલી નિમિત્તિન ઉપાદાના, પણ એ નિમિત્તનું અવલંબન લક્ષમાં હતું. એથી એ પલટ્યું એટલે હું ગયો, કિંચિત માત્ર જ્ઞાન માત્ર વસ્તુ રહી, એમ અજ્ઞાનીની શ્રદ્ધામાં આવતો. સમજાણું કાંઈ? ज्ञेय अवस्था का जाणपणा मात्र ज्ञान, उससे भिन्न कुछ वस्तु ज्ञान वस्तु पदार्थ જ નથી, જાણે દ્રવ્ય જ નથી. સમજાણું કાંઈ? બે વાત લીધી છે અહીંયા. એક તો બાહ્ય વસ્તુનું પલટતા જ્ઞાન પર્યાય તે આકારે પહેલી પરણમી થી, પછી આ એ પલટતા પરણમી જાય છે, એટલે એ વસ્તુને કારણે હતી અને આ એક જ્ઞાનની ઉત્પત્તિનો કાળ ગયો એટલે બીજો થયો, એટલે જાણે હું જ બીજો થઈ ગયો. મારી વસ્તુ જ પોતે ત્રિકાળ જ્ઞાયક છે એમ એ માનતો. સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ આ. અંતરને અંતરમાં મિથ્યાત ને અંતરને અંતરમાં સંયત. બરાબર. ये उससे भिन्न कुछ वस्तु ज्ञान वस्तु नहीं, જાણપણા માત્ર વસ્તુ. બાહ્ય વસ્તુને લઈને એક માનવું એક મિથ્યા છે, અને બાહ્ય વસ્તુના નિમિત્તના અવલંબે પોતામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન એટલો જ માનવું એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. બે વાત છે. એ આવશે આગળ. બાહ્ય વસ્તુ શુનાર્થમાં આવશે, અંદર બાહ્ય વસ્તુ શુનાર્થમાં આવશે. સમજાણું કાંઈ? સમજાય છે કાંઈ આમાં? આવો ધર્મ કેવો છે ભાઈ? ધર્મની વિરુદ્ધનો અધર્મ અત્યારે કહેવાય છે, પછી કહેવાય છે ધર્મ. કે અધર્મ અજ્ઞાની કેમ ઉત્પન્ન કરે છે? કે પર વસ્તુની વર્તમાન અવસ્થાનો જે ભાવ છે એને લક્ષ્ય ઉત્પન્ન થયેલો પોતાના જ્ઞાનનો જ્ઞેયાકાર પર્યાય,
એ પર્યાય અવસ્થા પરની પલટતા આ પલટી જાય છે. એ જ્ઞેયાકાર જેટલી પર્યાય તેટલો જ હું છું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ પોતાની અવસ્થા પલટતા હું જાણે નાશ થઈ જાઉં એને દ્રવ્ય સ્વરૂપ ત્રિકાળ જ્ઞાય છે. એની શ્રદ્ધાની જ્ઞાન તો નથી. સમજાણું કાંઈ? કેમ ગયા દાસ આવ્યા હતા ને? ગયા નહોતા સવારમાં કોઈ નહોતું. 80 અનુભવ રૂપ પ્રતીતિ કરતા દેખો અંશ માત્ર પણ હું રહ્યો નહીં હો. આમ પાણીનો લોટ ચાલતો હોય ને, પાણીનો લોટ આમ જ્ઞાન પર્યાય ને આમ જાણે છે ને, પર્યાય આમ ઓલો લોટ જેમ ઊંચો એમ જ્ઞાન એ રીતે જ્ઞેયાકાર પરિણ્યું. આમ જ્યાં થયું ને લોટ એને એ પણ આમ થઈ જાય અંદર મનમાં. પણ તું ક્યાં પણ ઊંચો નીચો થાશ. એ જ્ઞાનની પર્યાયમાં આમ જે ઓલો ઊંચો લોટ જણાય છે અને ઊંચો લોટ જ્યાં હેઠે આવે છે આમ કરી નાખે પોતે. પણ તારે આમ કરવાનું શું કારણ છે? અને એ લોટ જયારે આમ પાછો આમ કરે છે. પણ આમ તારે શું છે? પણ તારો પર્યાય તો તારામાં તારે કારણે પરમી રહ્યો. એમ થાય છે કે નહીં રમેશભાઈ? હા, અમારા ઉમરામાં બહુ પાણી હોય, બધી વાહ પાણી ઊંડા હો, મોટા હે આમ મોટ ચડે ને. નાની ઉંમરમાં બહુ જોયું બધા ઘણા લોટ પણ માથોડા બહુ પાણી જયારે માથું ભલે આમ હોય પણ ઓલું ઊંચું થાય આમ. એને પરજ્ઞેયાકારે પર્યાય પરને લઈને થાય છે એટલે ઊંચું થાય પોતે ઊંચો થાય. બીજા નીચે ખબર નહીં પણ એનું કારણ શું? સમજાણું કાંઈ? એમાં શરીરની ઢીલતને કાળે જયારે જ્ઞાન તેને જાણતું ઉત્પન્ન થાય છે, ત્યારે એને જ્ઞાનની અવસ્થા આને લઈને છે એમ જાણે. એ જ્યાં ઢીલી પડવા માંડી જાય, તડક હતી તડક કઠણ બધું, એ તડકની જયારે આમ ઢીલી પડી ત્યારે જ્ઞાન પણ જાણે ઢીલું પડવા માંડ્યું. એમ પરાલંબી જ્ઞેય આકારે પ્રણમતું જ્ઞાન એટલો જ હું છું અને એને લઈને હું છું એમ માનનાર જ્ઞાય સ્વરૂપ ચિદાનંદ આત્મા તેને શ્રદ્ધામાં સાધી શકતો. સમજાણું કાંઈ? અંશ માત્ર 80 અનુભવ રૂપ પ્રતીતિ કરતા. કલયન છે ને, કલયન એટલે અભ્યાસ થાય છે. એવો એને અભ્યાસ થઈ ગયો, અનુભવ થઈ ગયો. બસ છે ત્યાં સુધી તો કાલે આપણે આવ્યું છું, કાલે એમ છો ને ત્યાં સુધી. આમાં તો એટલું સિદ્ધ કર્યું છે કે ભગવાન આત્મા એક સમયમાં ધ્રુવ ચિદાનંદ મૂર્તિ સત અખંડ એનો એક સમયનો પર્યાય અવસ્થા. એ એવી અવસ્થામાં એનો એવો સ્વભાવ છે કે જે નિમિત્ત છે તેવું જ અહીંયા જ્ઞાનનો સ્વભાવ તો જેવું અવસ્થા છે એવું જ્ઞાન થાય અહીંયા પોતાને કારણો એને ઠેકાણે એ માને છે કે એને કારણે થયું. એક તો એ ભૂલ. બીજું એ પલટતા જાણે હું પણ એને પલટતા હું પલટી ગયો, બે ભૂલ. ત્રીજું જ્ઞાનની અવસ્થામાં જેટલો એ પરને જાણે છે જ્ઞાન પર્યાય એટલો પર્યાયનો ધર્મ નથી. એ પર્યાયનો ધર્મ સ્વદ્રવને જાણવાની પર્યાય સજ પરને જાણવાની પર્યાયનો ધર્મ છે. સમજાણું કાંઈ? આ ત્રણેયમાં એની ભૂલ થાય છે. ન્યાય સમજાય છે આમાં. ભગવાન આત્મા સ્વરૂપ જ્ઞાનની મૂર્તિ એ તો ચિદાનંદ આનંદ કંદ અખંડાનંદ ધ્રુવ વસ્તુ છે, પદાર્થ છે ને. એનો એક સમયનો જ્ઞાનનો પર્યાયથી જ અહીં વાત લેવી છે. તો એ જ્ઞાનનો એક સમયની દશા એને જેવું નિમિત્ત છે ને એવું જ અહીંયા જ્ઞેયાકારે જ્ઞાન પરણવાનો પોતાના ઉપાદાન પર્યાયનો ધર્મ છે. હવે એ ધર્મ નિમિત્તના લક્ષ્ય થયેલું, નિમિત્તને લઈને થયું માનનાર એક તો મિથ્યા દ્રષ્ટિ.
એને સ્વનું લક્ષ્ય થતું નથી. એક વાત. અને જેવું નિમિત્ત છે અવલંબન કહો કે નિમિત્ત કહો, બે એક જ છે. પાઠમાં અવલંબન પડ્યો છે ને, પૂર્વ અવલંબિત નિમિત્ત. એની પલટતા મારી અવસ્થા, એને પલટતા મારી પલટી ગઈ, એને કારણે પલટી ગઈ. પણ હું એક દ્રવ્ય છું, એને મારો પર્યાયનો પ્રણવાનો પલટવાનો સ્વભાવ છે એમ ન જાણ્યો. સમજાણું કાંઈ? એ પણ મિથ્યાત અને અજ્ઞાન ને અધર્મનું દુઃખ રૂપ વેદન છે. ત્રીજું, ભગવાન આત્માનો એક સમયનો જ્ઞાન પર્યાય, એ પર્યાયનું એટલું પર્યાયપણું છે, પર્યાયનું એટલું પર્યાયપણું હોવું જોઈએ કે જે સ્વજ્ઞેયને પર્યાય જાણે, સ્વજ્ઞેયને જાણે ને પરજ્ઞેયને જાણે. એટલો પર્યાયનો ધર્મ છે, એટલો એ પર્યાયનો એને ન માન્યો તો દ્રવ્ય ન માન્યો ને પર્યાય પણ માની પર્યાય પણ સાચી નથી ને. નીચેથી છે સર્વથા પર્યાય માનते हैं वे जीव, સર્વથા વસ્તુ માનते. ત્રીજી લીટી નીચેથી 218 નીચેથી ત્રીજી લીટી. वस्तु के छे सर्वथा वस्तुरूप मानते हैं अथवा सर्वथा पर्याय मात्र मानते हैं, वे जीव एकांतवादी मिथ्या दृष्टि कह जाते हैं. कारण वस्तु मात्र को माने बिना पर्याय मात्र के मानने पर पर्याय मात्र भी नहीं सकती. अने वहाँ अनेक प्रकार साधन बाधन है, अवसर कहेंगे. अथवा पर्याय रूप माने बिना वस्तु मात्र मानने पर वस्तु मात्र भी नहीं सकती है ने. समझाणु काई? एक समय मात्र नो मानवाथी वस्तु पण सत्य नहीं. कोनी ए पर्याय, कोनी ए पर्याय. एकली वस्तु मानवाथी पण मानवानी जे पर्याय छे ई शुं छे? समझाणु काई? वस्तु ने एकली माने पर्याय नहीं. आ वस्तु तो वस्तु ने एकली मानवा जाए तो मानवू ये शू है? ये तो पर्याय है. બંનેનો નાશ થઈ જાય છે. શું જોણ પ્રિયા લોજિક છે કે નહીં? આ ભગવાનનું કઈ ન્યાયથી વાત કરે છે કે નહીં? હા 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 કે છે ભાઈ એકલી ચીજને માનવા, વસ્તુ એકલી છે પર્યાય નથી, કોઈ વસ્તુ સિદ્ધ નહીં થાય. કેમ કે માનવું એ પર્યાય છે, માનવું એ પર્યાય છે, જાણવું કે આ છે એ પર્યાય છે. એટલે આ વસ્તુ છે એમ એકલી માનવા જતા પર્યાય સિદ્ધ નતા, દ્રવ્ય સિદ્ધ થતો. એકલી પર્યાયને માનવા જતા એ પર્યાય કોની છે એની ક્યાંથી આવી, કોની છે? એકલી પર્યાય માનતા જતા કોની પર્યાય વસ્તુ છે માન સિદ્ધ થતી નથી ને પર્યાય પણ સિદ્ધ થતી નથી. સમજાણું કાંઈ? આ તો એકલો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે એની અહીં વાત છે. એનું સાધન ને બાધન ને એનું ધ્યેય બધું અંતરમાં અંતરમાં. સમજાણું કાંઈ? उससे भिन्न कुछ वस्तु नहीं. कलयन एवी प्रतीति अज्ञानी करे છે. હા મારી જ્ઞાન દશા, કારણ વસ્તુ ત્રિકાળ છે એ તો શ્રદ્ધામાં છે નહીં, અને વર્તમાન અવસ્થા ને લક્ષ્યમાં ધ્યેયમાં તો પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યના પલટવાથી આ પણ પલટ્યું. કારણ આમ શું એ પલટનાર માટે પલટું છે એમ તો છે નહીં. વસ્તુના લક્ષ્ય ધ્યેય અવસ્થા પલટે છે તો વસ્તુને માનતો નથી, એકલી પર્યાયને માને છે. અધિકાર છે ને, પર્યાય માત્ર માનતા હૈ, દ્રવ્ય રૂપ નહીં માનતા. બીજી લીટી શરૂ થઈ છે. સમજાણું કાંઈ? એક સમયની અવસ્થા જ્ઞાનની, શ્રદ્ધાની આદિ માનતા વસ્તુ માનતો નથી તો એ પર્યાય પરને અવલંબીને લક્ષ્ય એટલું ધ્યેય એનું નિમિત્ત માંગ્યું છે. અહીં તો ધ્યેય છે નહીં, ન્યા જ ગયું છે. ન્યા ગયું થતા ત્યાં પલટવા માંડ્યો એટલે હું બી પલટી ગયો. હું કાંઈ રહ્યો નહીં. પલટતા કોઈ ચીજ આખી રહી કે હું રહ્યો જ નહીં. સમજાણું કાંઈ? પૂર્વ હવે અહીંથી શરૂઆત થાય છે. અહીં ઉદિત કાલે
આલંબિત બોધ નાશ સમયે જ્ઞાનસ્ય નાશમ વિદન કિસી પહેલી અવસરમાં કોઈ પહેલા સમયમાં જે દેહની અવસ્થા લક્ષમાં હતી ને જ્ઞાનની ઉત્પત્તિ પોતામાં ઉપાદાને થઈ નિમિત્તે દેહની અવસ્થા હતી. पहला अवसर में जानकर उसकी आकृति हुई. आलंबित एक निमित्त, आलम्बन निमित्त, एने जानकर उसकी आकृति हुई जो ज्ञाका ज्ञान पर्याय. बोध्य એટલે જ્ઞા જણાવા લાયક જ્ઞાકાર. આ જ્ઞાનની પર્યાય પોતામાં પોતાથી એ નાશ સમયે પહેલાની પર્યાય જ્યાં ત્યાં ગઈ ત્યાં વિનાશ સંબંધી કિસી અનવસરમાં ન્યા ગઈ ત્યાં અહીં પણ મારી ગઈ. બીજે સમયે પર્યાય જ ગઈ. હું કઈ રહ્યો નહીં એમ જ્ઞાન માત્ર જે વસ્તુના નાશ માનતા હૈ. ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ ત્રિકાળ વસ્તુ એવી ને એવી છે. એનો વર્તમાન અવસ્થા જ્ઞેયના લક્ષ્ય વાળો પલટતા થતા વસ્તુનો નાશ કદી થતો એ અંશ પલટ્યો છે. આખો અંશી ગયો પણ અંશ જતા નિમિત્તના ધ્યેય અવલંબે પ્રગટેલું જ્ઞાન નિમિત્ત પલટતા હું આખો ગયો. કિંચિત માત્ર મારી ચીજ આખી ધ્રુવ રહી એમ એ માનતો નથી. જરી આ તો બધા લોજિક ના ન્યાયથી વાત છે ભાઈ. અત્યાર તો અનેકાંત છે કે નહીં? અનેકાંત એટલે પરના અવલંબે થયેલું જ્ઞાન એને પલટતા આખું દ્રવ્ય નાશ થઈ જાય એકાંત માનનારા છે. સમજાણું કાંઈ? આ તો હજી મોટો ફેર અત્યારે તો. વર્તમાન જ્ઞાન દશા એ શરીરની નબળાઈ કડકાઈ કઠણાઈ છે નિરોગતા એ અવસ્થા લક્ષમાં આવી તો કે છે કે એ નિરોગતા તે કરતા અને આ પર્યાય તે કાર્ય. એ તો મોટી 8 પાનશેરીની ભૂલ. મનમાં 8 પાનશેરીની ક્યાં કહેતા તમારે સંપૂર્ણ જ્ઞાન દશા જેવો એ નિમિત્ત છે એ કરતા છે. કેમ કે તે સંબંધીનું અહીંયા જ્ઞાન થાય છે માટે તે સંબંધીનું આ જ્ઞાન માટે તે નિમિત્તે કરતા એમ અજ્ઞાની માને છે. અને તે પોતે તેના કારણરૂપ છે માટે આ જ્ઞાકાર પરિણમો એટલે એને જ કારણ માને છે. એ નિમિત્તને જ આધાર માને છે. સમજાણું કાંઈ? વર્તમાન જ્ઞાન દશા એવી જ જ્ઞેયાકારને જેવું લક્ષ્ય છે તે જ પ્રકારે પરણવાનો તે કાળે પોતાના કાળમાં પરણવાનો સ્વભાવ છે. એના કાળની અવસ્થાને કારણે નહીં છતાં એ અવસ્થા આને આધારે આ અવસ્થા થઈ એમ માનનારા પરથી નાસ્તી છે એમ માનતો પણ પરથી હું અસ્તી છું એમ માને. સમજાણું કાંઈ? એ વાત ભાઈ. એસા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે તેને દુઃખરૂપ દ્રષ્ટિ અંતર ઉત્પન્ન થાય એ આકુળતામાં વેદાઈ જાય છે. આખો આત્મા જ્ઞાયક મૂર્તિ છે દ્રષ્ટિમાં નથી. અને ક્ષણિક અવસ્થા એને લઈને ઉત્પન્ન થઈ પરાધીન દ્રષ્ટિ અને ક્ષણિક અવસ્થા જેટલો હું એ પણ અંશમાં આખો માનનાર મિથ્યા દ્રષ્ટિ દુઃખને જ વેદે. સમજાણું કાંઈ? જેવા પરને કારણે નહીં હોય નિરોગતાને કારણે સુખ નું નિરોગતાને કારણે દુઃખ અહીં વાત નથી. તો નિરોગતા એ દુઃખનું નિરોગતા એને સુખ અહીં ઉપજાયું કલ્પનાનું એમ નથી. એને ઉત્પન્ન કર્યું પોતે. સમજાણું કાંઈ? એમ સરોગતા એ જ્ઞાનમાં આવી માટે સુખ રૂપે એની કલ્પના થઈ એમ નથી.
એને કલ્પના ઉભી કરી, હા સ્વરૂપ છું હું, સ્વરૂપનું જ્ઞાન છું હું, એમ ન માનતા સ્વરૂપ છું હું એમ માન્યું. એને અંશમાં જ આખો આત્મા માની અથવા પરને લઈને જ આત્માની વર્તમાન પર્યાય છે માની. એવા અસત્ય માનતા ને તો દુઃખ જ હોય, બીજું હોય શું? બરાબર. શરીરને કારણે એ શરીરને કારણે ન રહ્યું. તો સમજાણું આમાં એ રડવું પડે શરીરને, નામ થઈ ગયું આમ થઈ ગયું. હવે ધૂળે નથી કાંઈ ભાઈ. આમ તો બરાબર ખ્યાલ છે. બરાબર તો સમજાણું આમાં. હા હા કે છે એ પહેલા અવસરમાં જે આલંબિત આકૃતરૂપ હોય જ્ઞાનની પર્યાય જ્ઞાકાર એના વિશા સંબંધી એ પહેલે સમય હતી, બીજે સમય ગઈ એટલે જાણ હું આખો ગયો, આખો તણાઈ ગયો. આખો જ્ઞાને પાણીમાં આમ લક્ષ હતું ને, એટલે પાણી આમ તણવા માંડ્યું ને એટલે મારી પર્યાય જ તણવા માંડી. હાલક લોટ પાણીમાં ઉઠે ને આમ જ્ઞાન જો હાલ્યો હું હાલ્યો ભેગો, પણ તું ક્યાં, તું તો છો નારાયણ છો. એમ શરીરની હાલક લોટ અવસ્થા થતા જ્યાં ફેરફાર થઈને જ્યાં ઊંડી ઉતરવા માંડી, હું ઊંડો ઉતરી ગયો. એટલે મારો ભાવ થઈ ગયો, ઊંડોનો અર્થ થઈ છે મારો જાણવાનો સ્વભાવનો જ અભાવ થઈ જતો ચાલે. સમજાણું કે નહીં? એમ માનનાર ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ત્રિકાળી છે અને એની પર્યાય એના દ્રવ્યને માંથી દ્રવ્યના પરિણમન થાય છે એમ અજ્ઞાની માનતો નથી. સમજાણું કાંઈ? હાલ્યા ક્યાં હાલે ને ક્યાં જાય? उसको साधवादी संबोधन करता है. એને સાધવાદી અનેકાંતવાદી સમ્યક દ્રષ્ટિ સમજાવે છે અથવા કહે છે, અથવા સાધવાદી કેવા હોય છે તે સમજાવે છે. કોનો સાધવાદી? સાધ એટલે અપેક્ષા એ માનનારો, પરના અવલંબે પોતાની પર્યાય જ્ઞેયાકાર હોવા છતાં તે જ્ઞેયાકારનું મારાથી પરિણમન થયેલું છે અને તેટલા જ્ઞેયાકાર પૂરતી પણ મારી પર્યાય એટલી જ નથી. મારી પર્યાય જ્ઞાનને આકારે સ્વજ્ઞેયને પરિણમન જાણે એવા જ્ઞેયાકારનું પણ સ્વજ્ઞેય ને પરજ્ઞેય એને આકારે પરણવાનો મારો પર્યાય એમ જ્ઞાની માનતા એકાંત દ્રષ્ટિ જેમ કહે છે એમ નથી. ત્યારે શું છે સમજાણો? અનેકાંત અનુભવશીલ જેવું એક સમયનો પર્યાય એટલું પરને જાણતા છતાં પર પલટતા છતાં એ મારો પર્યાય પરને લઈને પલટ્યો નથી. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે, ધ્રુવ જ્ઞાયક ઉપર છે. જ્ઞાયક ઉપર હોવાથી એની પર્યાય જ્ઞાયકને લક્ષ્ય પલટી છે. તેથી તે અનેકાંત દ્રષ્ટિ અનુભવશીલ પુરુષ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ઓલો અનુભવથી શૂન્ય હતો, આત્માના અનુભવથી શૂન્ય હતો. આ અનુભવશીલ ભાષા જો વાપરી છે ને, અનેકાંત અનુભવશીલ જીવ ભગવાન આત્મા ત્રિકાળ વિનાયક વસ્તુ છું એમ જ્યાં પ્રતીતને જ્ઞાનના પર્યાયમાં પૂરણ વસ્તુને લક્ષમાં લીધી છે, એથી પૂરણના લક્ષ્યે વર્તમાન પર્યાય સ્વજ્ઞેયને આકારે પરિણમન અને પર છે તેનું પણ જ્ઞેયાકાર પરિણમન એમ માનીને એ પર્યાય પલટતા છતાં હું તો આખું દ્રવ્ય છું એમ બીજે સમયે પણ મારા દ્રવ્યનું જ પરિણમન છે એમ અનુભવશીલ પોતાના આત્માને અનેકાંત દ્રષ્ટિ અનુભવતો આનંદ આવે. સમજાણું કાંઈ?
ઓલાને દુઃખ આવે છે અને આનંદ આવે છે. બરાબર મારી આ ભાઈ વાત. સત્ય વાત. ફક્ત માનવાથી દુઃખ ને માનવાથી સુખ એમ કે છે. બરાબર. હે? હા હા હા. અનેકાંત અનુભવશીલ જીવ पूर्ण तिष्ठति એટલે त्रिकाल गोचर ज्ञान मात्र उसको ऐसा अनुभव करता हुआ उस पर दृढ़ है. वो बस પોતાની વર્તમાન પર્યાય પલટતા છતાં એ પર્યાયનું આરૂઢપણું ત્રિકાળ દ્રય ઉપર છે. અહીં કાળના બે જ પ્રકાર લીધા છે. ત્રિકાળ વસ્તુ તે એક કાળ, વર્તમાન અવસ્થા તે વર્તમાન કાળ, એ ભેદરૂપ કાળ. બરાબર. ભેદરૂપ કાળ એકલાને માનનાર, ત્રિકાળ વસ્તુને નહીં માનનાર તે મિથ્યા છે. અને ત્રિકાળ જ્ઞાયક વસ્તુને માનનાર વર્તમાન તેનો કાળ પર્યાય ભેદ પર્યાય ત્રિકાળનો એક અંશ ભેદ પર્યાય ત્રિકાળ ઉપર આરૂઢ હોવાથી તેની પર્યાય અનેકાંતપણે પ્રણમતી આનંદને સમ્યક દર્શનપણે પ્રણમે. સમજાણું કાંઈ? શું થાય છે? આનંદ થાય છે. મરે કોણ? કોણ મરે? કોણ મરે? કીધું ના, ઊંડો ઊંડો કોઈ ઉતરતું નથી, ઊંડો જાય અંદર. શું કીધું જો? અનેકાનુશીલ ત્રિકાળ ગોચર જ્ઞાન વસ્તુ એના અનુભવ કરતા हुआ उस पर अदृढ़ है. ક્યાં જાય છે? એ જ્ઞાયક ભાવ ત્રિકાળ શું ત્યાં દ્રષ્ટિ ચોંટી નિમિત્ત ને વર્તમાન પર્યાય ઉપર દ્રષ્ટિ છે. એ પર્યાય મૂંઢ સ્વકાળે હસ્તી પોતાની છે માનતો નથી. સ્વકાળે ત્રિકાળ હું છું એમ પોતાના જ્ઞાયક ભાવ ઉપર દ્રષ્ટિનો આરૂઢ હોવાથી વર્તમાન પર્યાય પલટતી છતાં હું કઈ આખો નાશ થઈ જતો નથી. એવી જ્ઞાયક ત્રિકાળ ઉપર આરૂઢ હોવાથી તેને અતિન્દ્રિય આનંદનો વેદન અને સમ્યક દર્શન જ્ઞાન રૂપે પર્યાય ઉત્પન્ન થાય. અરે વાત ભાઈ, હું બધા મુંબઈ મૂકે તો શું કહી શકે? શું માંડીશ આવું ને સમજે નહીં અંદરથી. મેં તો આ તો આઈ હું ભાઈ, આ તો તત્વના મર્મો છે એટલા. બરાબર. મરમમાં મરમ સમજાય છે. ભગવાન આત્મા એક સમયની અવસ્થા એ પરિણમતો છતાં અને એ અવસ્થા બદલતી છતાં વસ્તુ ત્રિકાળ નાયકને આનંદ છે. એવા જ્ઞાન મૂર્તિ ભગવાન ઉપર જેનું અસ્તિત્વ દ્રષ્ટિ પડી છે એની પર્યાય પ્રણમે છે. એકરૂપ રહેનાર પ્રણમે છે એવું અનેકાંત હોવા છતાં તેની દ્રષ્ટિમાં દ્રવ્ય પડ્યું છે. તેથી એને સમ્યક દર્શનને આનંદનો અનુભવ. અનેકાંતનું ફળ અમૃત છે, એકાંતનું ફળ દુઃખ છે. હા હા હા. સજીવાઈ સારી વાતો ગાયા. વેદાંત ને કાંઈ છે એક હાથમાં જાઓ થઈ, એક હાથમાં સર્વ વ્યાપક. હે કાંઈ મૂંડ થઈ જાય હું તો વિચાર કરું રે. કાંઈ વસ્તુ જેટલા ક્ષેત્રમાં છે તેટલામાં એનો ત્રિકાળ અને વર્તમાન કાળ છે. આટલા ક્ષેત્રમાં છે, ક્ષેત્રમાં આવી ગયું છે, આટલા ક્ષેત્રમાં છે. કારણ કે એનું એકાગ્રપણું આટલામાં થાય છે, આમ નથી થતું. બરાબર. સમજાય છે કાંઈ? અસંખ્ય પ્રદેશી ભગવાન અનંત ગુણનો પિંડ પ્રભુ વર્તમાન સમયની અવસ્થા પણ પ્રમાણે કાળની વાત ચાલે છે. એટલે એ કાળ પણ વર્તમાન અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં અનંતા ગુણો એવું જે પિંડ એનો વર્તમાન કાળનો સમય, એ સમય પણ એટલા અસંખ્ય પ્રદેશીના ઉપર જ એક સમય પર્યાય વર્તે છે. બાયામ વર્તે છે એમ નથી. સમજાણું કાંઈ?
બીજી રીતે કહીએ તો આ જીવની દયા અને મૃત્યુને સામે જે દેખાય છે ને જ્ઞાનની પર્યાયમાં, તો એ પર્યાયનો ધર્મ છે કે ત્યાં જીવને શરીર જુદા પડ્યા એના પણ જ્ઞેયાકારપણે જ્ઞાન પરણે. એ જ્ઞાન પર્યાય એને જુદા કરી શકે નહીં, ભેગા રાખી શકે નહીં. તેમ તે પ્રકારનું આ જ્ઞાન પરિણમું એટલું જ્ઞાનમય પણ આત્મા નથી. આ તો જેણે જ્ઞાનની પર્યાયને એટલી માની કે બીજાના અસ્તિત્વના રાખે ને ટાળે એવું જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ પરને લઈને માન્યું એને. કાં પરના અંશનું અસ્તિત્વ જ્ઞાનના પર્યાયને લઈને માન્યું, એ તો મોટી વિપરીત મિથ્યા એકાંત દ્રષ્ટિ છે. આ તો અંદરના બે પ્રકારના અંશોમાં એકાંત ને અનેકાંત ઉતાર્યો. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ 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 અનંત અનંત અચિંત અમાપ સ્વભાવનો દરિયો પહેર્યો. એના ઉપર જેની જ્ઞાનની પર્યાય આરૂઢ છે, એ પર્યાય પલટતા છતાં હું કાંઈ આખો પલટીને અભાવ થઈ જાઉં છું એમ મારા પણું રાખીને ધ્રુવપણું રહીને હું પલટું છું. એનું નામ અનેકાંત દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ પરને લઈને નહીં. બીજી રીતે કહીએ તો પરની દયાના કાળે જે શુભાવ થયો, સમજાય છે? એ શુભાવ પણ પરની દયા પળી માટે થયો એમ નહીં, અને શુભાવ છે માટે જ્ઞાન જ્ઞેયાકારે પરિણમું એમ નહીં, અને જ્ઞેયાકાર એટલો જ પરિણમું એટલો જ આત્મા નહીં. સમજાણું કાંઈ? હેમદાસભાઈ બહુ કંટાળો આવતો છે મૂક્યા. કોઈ દી પડખે ચડ્યો નથી. વિતરાગ માર્ગ શું છે એને પડખે સાંભળવામાં આવ્યું નથી. એમને એમ કાળ ગાળ્યા ને જૈન છે જૈન છે જૈન, અજૈન ને જૈન માનીને ખોટા કર્યા. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે જેણે એક સમયની અવસ્થામાં પરને લઈને અવસ્થા થઈ એમ માનનાર તે અજૈન મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. અને જૈન એને કહીએ, જૈન એટલે વસ્તુની સ્થિતિ. એક સમયની અવસ્થા પરના લક્ષમાં એના જ્ઞેયાકારે પરણમી છતાં એ પર્યાય એટલી ને એવડો હું નથી. એ પર્યાય એને લઈને નથી, એટલી પર્યાય જેટલો નથી. હું તો એક અખંડાનંદ આજ્ઞાયક છું એમ જેની પર્યાય દ્રવ્ય ઉપર ઠળી છે, એને રાગની એકતા ટળી છે, એને જૈન દશાની વિતરાગ પર્યાય ઉત્પન્ન થઈ છે, તેને જૈન કહેવામાં આવે. ઠીક, પણ અહીંયા આવી ગયા. ઠીક કર્યું. કો સમજાણું આમાં? હા, આ તો ભગવાનના અમૃત છે બાપુ. આ તો કે છે સમજાણો? પૂર્ણ તિષ્ઠથી અને એકાંત અનુભવશીલ જીવ ત્રિકાળ ગોચર જ્ઞાન માત્ર વિષય ऐसा અનુભવ કરતા હોત. જો પૂર્ણ તિષ્ઠતી નો વ્યાખ્યા કરી. પૂર્ણ નામ ત્રિકાળ ગંધ વસ્તુ તિષ્ઠતી ના, એમાં એનો લક્ષ ચોંટી ગયો. સમજાણું કાંઈ? ભગવાન આત્મા, પૂર્ણાનંદ નો નાથ પ્રભુ આત્મા, અનંત ગુણ સ્વરૂપ આત્મા પોતે અનંત ગુણ સ્વરૂપ જેવા પરમાત્માની પર્યાય પ્રગતિ છે. અરિહંતની એવો જ આત્મા દ્રવ્ય, એવો જ અખંડાનંદ પ્રભુ છે. એવો પૂર્ણ ભગવાન, એના ઉપર જેની દ્રષ્ટિ છે, એનું પર્યાયનું પરિણમન બદલવા છતાં, શરીરનો આકારે જ્ઞાન હતો ને બદલતા છતાં હું આખો બદલી જાઉં છું એમ નથી. કેમ કે પૂર્ણ ઉપર જેની દ્રષ્ટિ છે.
કેમ કે ત્રિકાળ જ્ઞાયક માર્ગ ભગવાન એના ઉપર દ્રષ્ટિ છે માટે પૂર્ણમ તિષ્ઠતી. બોલો અપૂર્ણ નામ પર્યાયમાં પોતાનું માનીને ના થઈ જાય, અપૂર્ણમ તિષ્ઠ ત્યાં જીવે છે. વાહ પ્રભુ, શું કીધું? બરાબર. સિદ્ધથી એક સમયની અવસ્થામાં નિરાકાર સંબંધી જ્ઞાન થતા નિરાકાર પલટતા હું પલટી જાઉં છું, એ મરી જાય છે જીવ. પોતાની દ્રષ્ટિમાં તત્વને મારી નાખે છે, એ સિદ્ધથી દુઃખી થાય છે. અને આ પૂર્ણ તિષ્ઠતી જ્ઞાય સ્વભાવ ભગવાન આત્મા એની પર્યાયનું પલટણ હોવા છતાં અને પરનો આકારે જ્ઞાનનો પોતાનો સ્વભાવ થવા છતાં એને પોતાનું જ્ઞાન આખું છે, એ પ્રમાણે પણ અહીં પર્યાયમાં જ્ઞાન થવા છતાં એટલો પર્યાય પૂરતો હું નથી. એ પર્યાયને થાપી છે દ્રવ્યમાં. સમજાણું કાંઈ? આનું નામ અનેકાંત અને એનું નામ જૈન. જૈન, બરાબર. એ જૈન કોઈ વાળો નથી, જૈન કોઈ સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ આવું છે. એમ જેના અનુભવમાં આવે તેને જૈન કહેવામાં આવે છે. સમજાણું? આમાં કોથળીમાં નાખ્યા કર્યાતા, ઉપર લખ્યા હાકર, એ કઈ કર્યાતા મીઠા ન થઈ જાય. એમ જૈન નામે કોથળીમાં નામે રાખે, અંદર ભાન ન મળે કાંઈ કે હું તે પર્યાય કોને દ્રવ્ય કોને નામે આંબળાનો હોય છે. પર્યાય શું છે? હે ખબર હોય તો એને ખબર નથી. કેમ કે જે પર્યાય ત્રિકાળ દ્રવ્યની છે એમ નથી માનતો, પરને લઈને માને એને પણ દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી. અને જેને એક સમયનો પર્યાય પરને લઈને નહીં પણ મારે લઈને છે એટલો જ માને તો પણ ત્રિકાળ દ્રવ્યને માન્યો છે. જે પર્યાય પણ યથાર્થ માની કોની પર્યાય એને દ્રવ્યને પર્યાય બે માન્યા નથી. નોનીતભાઈ અરે આપણા વસ્તુ તો આ છે. હા હા હા. ત્રિકાળ ગોચર એટલે પૂર્ણ, તિષ્ઠતી એટલે એમાં દ્રષ્ટિને દ્રઢ કરી છે. સમજાણો? ધર્મી જીવે, જૈન જીવે એટલે જૈન થનાર આત્મા એ પોતાનો જ્ઞાયક ત્રિકાળ સ્વભાવ એમાં વર્તમાન પર્યાયને ત્યાં થાપી છે. એટલે પર્યાય પલટતા છતાં દ્રવ્ય એમને મળે છે. મારો નાશ થતો નથી, અવિનાશી ભગવાન આત્મા છું એમ જેની દ્રષ્ટિમાં વર્તે છે એની પર્યાયમાં રાગથી ભિન્ન પડેલું જ્ઞાન શાંતિને વેદે એને જૈન અને સંકિતી કહેવામાં આવે. સમજાણું કાંઈ જંજભાઈ? કોઈ સાંભળ્યું નહીં હોય ત્યાં તમારે કે ભગવાનભાઈ તમારા વેવાય તો કે છો કે કોઈ ધ્યાન મેળવું નથી પૂછતું. હા હા, અરે ભગવાન નો માર્ગ, ભગવાન એટલે આત્માઓ, એ ત્રણ લોકનો નાથ છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને પરના લક્ષ વિના પરણમીને જાણે એવી એની તાકાત છે. સમજાણું કાંઈ? ત્રણ કાળ ને ત્રણ લોક તો છે, છતાં પર્યાય કેમ જ્ઞાનની થતી નથી? જો એને લઈને થતી હોય તો એ પર્યાય પોતે પર્યાય વાન ભગવાન આત્મા ત્રિલોક નાથ છે. એને લક્ષ્ય એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રણમી જાય છે. ત્યારે લોકાલોકને નિમિત્ત કહેવાય. અવલંબન છે ને, અવલંબન શબ્દ, ત્યારે નિમિત્ત ને અવલંબન કહેવાય છે. આ તો કેવળ જ્ઞાન ભૂતિ લઈ ગયા વળી અવલંબનમાં. સમજાણું કાંઈ? અવલંબન કહો કે નિમિત્ત આવી છે ને, પ્રવર્તન સારમાં આવે છે નહીં. જો નિમિત્ત અવલંબન છે એ જ્ઞેયનું જ્ઞાન પૂર્ણ જ્ઞાન ન કરે તો જ્ઞાન છે એનું, અને એ જ્ઞાન પૂર્ણ રીતે જ્ઞાયકમાં અર્પણતા ન કરે તો તે જ્ઞેય છે. ચાલશે નહીં?
નીચે પ્રવચન સાર નોટ કરી છે કે નહીં? છત્રી 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 જુઓ, એ નીકળ્યું જુઓ. જ્ઞાન ને જ્ઞેયભૂત દ્રવ્યો આલંબન નિમિત્ત છે. જ્ઞાન જ્ઞેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાન તો શું? જ્ઞેયને જ્ઞાન આલંબન અથવા નિમિત્ત છે. એ જ્ઞેય જ્ઞાનમાં ન જણાય તો જ્ઞેયનું જ્ઞેયત્વ શું? હા, એ બે સૌ ઠીક વાત કરતા. સર્વજ્ઞ કહેવું ને સર્વજ્ઞતા એને નસીબ થવી, એ સર્વજ્ઞ કેવા? ત્રણ કાળ ત્રણ લોકનો એક સમયમાં સર્વજ્ઞ ને સર્વજ્ઞતા પણ પ્રગટ થાય. બધા પણાનું જ્ઞાન એને એક સમયમાં પ્રગટ થાય છે. વાંધા ઉછેતી જો ભગવાન જો આમ બધું જાણે થઈ ગયું, નિયત થઈ ગયું. ભગવાનના જ્ઞાનમાં બધું જણાઈ જાય. ભગવાને જે જોયું નિયત થઈ ગયું. નિયત ભગવાને ના, અરે આમાં રીત શું કહે છે? નિયતની ના પાડી નથી. એ તો એકાંત નિયતની ના પાડી છે. સાથી પુરુષાર્થ, સ્વભાવ, નિયત, ભાવ, ભવિત્વ એટલે અને તે કાળે તે પ્રકારના કર્મનો અભાવ બધું પાંચે ભગવાને જોયું ને સમ્યક દ્રષ્ટિને પાંચે જ્ઞાનમાં આવે છે. અરે વાત પણ ભાઈ સમજાણું કાંઈ? સર્વજ્ઞ એક સમયનું જ્ઞાન સર્વજ્ઞપણું પરણવી ગયું. એ છે કે એ પર્યાય લોકાલોકને લઈને થઈ. એ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન છે હો, પણ એ પર્યાયનું એટલું જ્ઞાન નથી. આખા દ્રવ્યગુણ પોતાનું પર્યાયમાં છે ને બધાનું છે. એ પર્યાયને જાણતા લોકાલોક જણાઈ જાય છે. જળને દેખતા જળમાં તારાના આકાર ભેગા દેખાઈ જાય છે. સમજાણું કાંઈ? જળના પાણીને જોતા ઉપરના તારા 66,975 કોડાકોડી તારા એક ચંદ્ર હારે હોય છે. એક ચંદ્ર ને એક સૂર્ય હારે 66,975 કોડાકોડી તારા. આમ જળ મોટો દરિયો સ્વચ્છ હોય, આમ જોતા એ બધા એને આ દેખાતા દેખાઈ જાય. એમ ભગવાન આત્માનું સર્વજ્ઞ પદ એ પર્યાયને દેખતા લોકાલોક એમાં જણાય. સમજાણો? એવડી પર્યાય વાળો દ્રવ્ય ન માને અને આગું પાછું જાણે એમ માને સર્વજ્ઞ માન્યું, એને સર્વજ્ઞ માન્યા. એને દ્રવ્યની પૂર્ણ સામર્થ્યની શક્તિની પ્રતીક છે અને એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? જ્ઞાનમાં એ લોકાલોક જણાણા. લોકાલોક નું પલટન થાય છે તે પર્યાય પલટે છે. પોતાની પલટે છે. જ્યાં ઓલા વર્તમાન પર્યાય છે ભૂતમાં જાય છે અને ભવિષ્યની તે વર્તમાન થાય છે. એવું અહીં જ્ઞાની પલટે છે. એને કારણે પલટે છે. પણ એ ત્યારે નિમિત્ત કહેવાય. એને કારણે પલટે નિમિત્ત ન કહેવાય તો કરતા થઈ ગયું. સમજાણું કાંઈ? ભગવાન કેવળ જ્ઞાનનો પર્યાય સ્વકાળી છે. એ પરકાળની અવસ્થાને લઈને નહીં, પરકાળથી નાસ્તી છે. અમારું નહીં આમાં સમજાણું કાંઈ? એ પરકાળને લઈને સ્વની અવસ્થામાં પરની અવસ્થાને લઈને માને મૂંડ છે. એની અવસ્થાની ખબર નથી. અને પર અવસ્થા પલટે માટે જ્ઞાનનો પર્યાય પલટે છે. એ મૂંડ છે અને અવસ્થાનું પલટવું દ્રવ્યનો પરિણમન સ્વભાવી માનતો નથી. સમજાણું કાંઈ? ભાઈ જૈન પરમેશ્વર વસ્તુ જોઈ છે તેમ છે. એ કઈ ભગવાને કરી નથી. ભગવાને કોઈ વસ્તુને કરી નથી. એ તો જેવી છે એવી જાણી છે ને જાણી છે એવી કઈ છે. એ કઈ કરતા બરતા નથી કોઈના. એવી જે વસ્તુ જેના જ્ઞાનમાં ન બેસે અને એનાથી ઉલટું બેસે એ મિથ્યા દ્રષ્ટિ, એકાંત દ્રષ્ટિ દુઃખી થઈને રખડે છે. ધર્મી જીવ અનેકાંત અનુભવશીલ પોતાની વર્તમાન પર્યાયમાં ભલે અવલંબન એટલે નિમિત્ત બીજી ચીજ હોય છતાં મારો જ્ઞાનનો પર્યાય પલટવા છતાં હું ધ્રુવપણે પલટું છું. કેમ કે પર્યાયનો આધાર દ્રવ્ય છે. એટલે દ્રવ્યમાં જેને પર્યાયને થતી એટલે પર્યાયનો આધાર દ્રવ્ય છે. એ પર્યાયનો આધાર નિમિત્ત નથી.
સમજાણું કાંઈ? સત્ય ગુરુદેવ. कैसा दृढ़ है? बाह्य वस्तुषु मुहु भूत्वा विनश्यतु अपि. બાહ્ય વસ્તુ શબ્દ વાપર્યો છે, એના બે અર્થ છે. સમસ્ત જ્ઞેય પણ બાહ્ય વસ્તુ અથવા જ્ઞેયાકાર પરણમે જ્ઞાન પર્યાય અનેક એ પણ બાહ્ય વસ્તુ. સમજાણું કાંઈ? અભ્યંતર આખી ચીજ એકાકાર ભગવાન વસ્તુ જ્ઞાન મૂર્તિ. એની અપેક્ષા એક સમયની જ્ઞાનનો પર્યાય પણ બાહ્ય છે. ત્રિકાળ જ્ઞાયક મૂર્તિ અભ્યંતરતા એક સમયનો પર્યાય બાહ્ય છે, અથવા એક સમયની પર્યાયથી બાહ્ય ચીજ છે બીજી એ પણ બાહ્ય છે. બાહ્ય વસ્તુ શું? આની જબત કથનની બીજી જાતની છે. સમસ્ત જ્ઞેય, લોકાલોક જ્ઞેય અથવા જ્ઞેયાકાર પરણમે જ્ઞાન पर्याय, એનું અનેક ભેદ. એ અનેક पर्याय હોતે हैं. વસ્તુ બહારની પણ આમ ભિન્ન ભિન્ન રૂપે પ્રણમે છે, અને પોતાની જ્ઞાનની પર્યાય પણ ભિન્ન ભિન્ન રૂપે પ્રણમે, અવસ્થા ભિન્ન ભિન્ન રૂપે થાય છે. મુહુ ભૂતવા, મુહુ છે ને વારંવાર, મુહુ એટલે વારંવાર, ભૂતવા એટલે થાય છે. વિનશ થતું, અને અનેક વાર વિનાશ કો પ્રાપ્ત હોતે हैं. પર્યાય ઉત્પન્ન થાય, બાહ્ય ચીજ ઉત્પન્ન થાય પર્યાય, અને વિનશ થાય. પર્યાય પણ ઉત્પન્ન થાય, પોતામાં બદલી જાય, તો બી દ્રઢ રહેતા હૈ. તો બી દ્રઢ જ્ઞાયક ભાવ ઉપર દ્રષ્ટિ છે, એટલે પોતાનું ધ્રુવ પણ કાયમ રાખે. સમજાણું કાંઈ? આમાં શું કઈ દયા પાડવો, વ્રત પાડવા, અપા કરવા એવું હોય ને તો હું સમજાય કરું. અજ્ઞાન હું સમજવું તો અનાદિથી મૂંડ કરી રહ્યો છું મિથ્યાત ભાવમાં. એમાં હાથમાં ક્યાં આવ્યો ને એમાં સમ્યક ક્યાં આવ્યું? સમજાણું કાંઈ? અહીં તો સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને આત્મા કેવો પર્યાય ને દ્રવ્ય જોયો, એવો એની પ્રતીતમાં આવે ત્યારે તેને જૈન અને સમ્યક દ્રષ્ટિ કેમ આવે કે બાહ્ય વસ્તુ પલટતા છતાં અને પોતાનો પર્યાય પલટતા છતાં એટલો હું નથી, ત્રિકાળ છું, એવી દ્રષ્ટિ જેની થઈ છે, એની પર્યાયમાં પણ અનિકાંતપણે શાંતિનું વેદન ભલે પલટતું જાય, પણ પલટે છે ધ્રુવને અવલંબે પલટે છે, નિમિત્તને અવલંબે પલટે છે. ત્રિકાળ જ્ઞાયક ભાવ ત્રિકાળ એક વસ્તુને અવલંબે પલટે છે. વર્તમાન સામે પર્યાય છે એને લઈને પલટે છે પર્યાય, એમ ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ માનતો નથી. કેમ છે નહીં? કેમ કે એમ છે નહીં. જે પોતાની પર્યાયનું પલટવું પોતાના ત્રિકાળ જ્ઞાયક ભાવને અવલંબે પલટે છે, એમ માનતો પોતાના ધ્રુવમાં દ્રષ્ટિ થતી છે, નિમિત્તને પરથી દ્રષ્ટિ ઉઠાતી છે. સમજાણું કાંઈ? મોહુ વારંવાર ભલે પલટે કે છે, પર્યાય પલટે ભલે, સમજાય છે. અને એક વાર વિનાશ કો પ્રાપ્ત ઉત્પન્ન થાય ને પર્યાય હોતે હૈ, અને બાદ વિનાશ પણ થાય, તો બી વસ્તુ તો વસ્તુ જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે, તેનું પરિણમન પણ દ્રવ્યને કારણે પ્રત્યેલું. और कैसा है? अस निज काल अस्तित्व कलयन. જ્ઞાન માત્ર જીવ વસ્તુ જો નિજ કાળ એવો લીધો, આખો ત્રિકાળ. જ્ઞાન માત્ર જીવ વસ્તુ નિજ કાળ, ત્રિકાળ શાશ્વત જ્ઞાન માત્ર અવસ્થા, ત્રિકાળ જ્ઞાન માત્ર અવસ્થા એટલે વસ્તુ. એ ત્રિકાળ જ્ઞાયક માત્ર ભગવાન પૂર્ણાનંદ છે, એવી જેની વર્તમાન પર્યાયમાં દ્રષ્ટિ થઈ છે, તેને અનેકાંતી સંકીર્તિ અનેકાંતનો અનુભવ કરનાર જૈન અને ધર્મી કહેવામાં આવે. બાકી બીજાને જૈન અને ધર્મી કહેતા. એ વાત એ ધર્મચંદજી એ વસ્તુ નિજ કરે વસ્તુપણા અથવા અસ્થિપણા અનુભવતા હે સાદવાદીજી. એટલે વસ્તુ આખી પલટે બધી સામી બધે,
ને એક સમયની અવસ્થા પણ પલટે, પણ પલટી અવસ્થાથી પલટનારો આખો ધ્રુવ છે એના ઉપર દ્રષ્ટિ રહીને પલટે છે. માટે ત્રિકાળી અસ્તિત્વની દ્રષ્ટિમાં જે વર્તમાન પર્યાયનું પરિણમન થાય, દ્રવ્યને લક્ષ્ય થાય, માટે શાંતિનું સમ્યક દર્શન પરિણમન થાય. માટે તેને અનેકાંતી જીવ કહેવામાં, ધર્મી કહેવામાં આવે, બાકી બીજાને અધર્મી ને અજ્ઞાની કહેવામાં આવે છે. ભગવાન અગત્યને ગુરુદેવ